નમસ્કાર મિત્રો, ભારત સરકાર આપણા ખેડૂત ભાઈઓ માટે ઘણી બધી શક્તિશાળી યોજનાઓ ચલાવે છે, પણ સાચી માહિતી ન હોવાને કારણે ઘણીવાર આ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચતો જ નથી અને તે વણવપરાયેલી રહી જાય છે. આજના આ ખાસ માહિતી સત્રમાં આપણે આ જ મહત્વપૂર્ણ સરકારી યોજનાઓનું વિશ્લેષણ કરીશું, જેથી ખેડૂતો તેનો પૂરેપૂરો લાભ લઈ શકે. ચાલો, આજે આપણે આ સત્રમાં મુખ્ય 4 બાબતો પર ઝડપથી નજર કરીશું. પહેલું, આર્થિક સહાય અને લોન. બીજું, પાક અને વીમા સુરક્ષા. ત્રીજું, ઊર્જા અને સિંચાઈનો વિકાસ. અને છેલ્લે, જમીન ચકાસણી. તો બિલકુલ સમય બગાડ્યા વિના શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, આર્થિક સહાય અને લોન. આપણે સૌ જાણીએ છીએ કે ખેતી એક એવો વ્યવસાય છે જેમાં બિયારણ, ખાતર કે મજૂરી માટે હાથ પર સતત રોકડ રકમ હોવી બહુ જ જરૂરી છે. હવે આ 6,000 રૂપિયાનો આંકડો જુઓ. આ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને દર વર્ષે સીધી 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ રકમ દર 4 મહિને 2,000 રૂપિયાના હપ્તામાં સીધી જ તમારા આધાર સાથે લિંક થયેલા બેંક ખાતામાં જમા થઈ જાય છે. અને હા, જો તમે હજુ સુધી આ યોજનાનો લાભ નથી લીધો તો પ્રક્રિયા બહુ જ સરળ છે. તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જઈ શકો છો, અથવા તો ઘરે બેઠા જ ઇન્ટરનેટના માધ્યમથી pmkisan.gov.in વેબસાઇટ પર જઈને નોંધણી કરાવી શકો છો. હવે આ બાબત જૂની અને નવી પદ્ધતિ વચ્ચેનો મોટો તફાવત બતાવે છે. પહેલાના સમયમાં ખેડૂતોએ બિયારણ કે ખાતર માટે ઊંચા વ્યાજ દરે સ્થાનિક સાહુકારો પાસેથી ઉધાર લેવું પડતું હતું. પણ હવે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC એક બહુ મોટો બદલાવ લાવ્યો છે. આ કાર્ડ દ્વારા ખેતી, પશુ ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ માટે સાવ નજીવા વ્યાજ દરે લોન મળે છે. આ એક બહુ જ લવચીક સુવિધા છે. જરૂર પડે ત્યારે પૈસા વાપરો અને સગવડ હોય ત્યારે ભરી દો. ચાલો, હવે આપણા બીજા મહત્વના મુદ્દા તરફ આગળ વધીએ. પાક અને વીમા સુરક્ષા. ખેતીમાં કુદરત ક્યારે કેવો મિજાજ બદલે એ કોઈ કહી શકતું નથી, ખરું ને? જ્યારે કુદરતી પ્રકોપ આવે છે ત્યારે નુકસાનનું જોખમ બહુ મોટું હોય છે. અહીં આ આંકડો ખાસ નોંધવા જેવો છે. માત્ર 2%. જી હા, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખરીફ પાક માટે આ અત્યંત ઓછો પ્રીમિયમ દર નક્કી કરવામાં આવ્યો છે. આ યોજના ખરેખર એક મજબૂત સેફ્ટી નેટ એટલે કે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. જ્યારે ભારે વરસાદ, અતિશય ઠંડી, જીવાત કે રોગચાળા જેવી આફતોને કારણે પાક નષ્ટ થઈ જાય, ત્યારે આ યોજના ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી નથી ફરવા દેતી અને યોગ્ય વળતર પૂરું પાડે છે. અણધાર્યા હવામાનમાં આર્થિક સુરક્ષા માટે આ બહુ જ જરૂરી છે. હવે વાત કરીએ ત્રીજા આધારસ્તંભની, ઊર્જા અને સિંચાઈનો વિકાસ. આજના સમયમાં ખેતરના માળખાને આધુનિક બનાવવું અને કુદરતી સંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. પ્રધાનમંત્રી કુસુમ યોજના આમાં બહુ મોટો ભાગ ભજવે છે. આના 3 સીધા ફાયદા છે. 1. તમે તમારી બિનઉપજાઉ કે ઉજ્જડ જમીન પર સોલાર પંપ લગાવી શકો છો. 2. ખેતીનો વીજળીનો ખર્ચ સીધો જ ઘટી જાય છે. અને 3, સૌથી રસપ્રદ વાત, ઉત્પન્ન થતી વધારાની સૌર ઊર્જા વેચીને તમે નવી આવક પણ ઊભી કરી શકો છો. છે ને કમાલની વાત? દર ટીપામાં વધુ પાક. આ માત્ર એક કહેવત નથી. આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો મૂળ મંત્ર છે. જળ સંરક્ષણ માટેનો સરકારનો આ એક બહુ જ સકારાત્મક અને ગંભીર અભિગમ છે. આ યોજના હેઠળ સરકાર ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓ માટે માતબર સબસિડી આપે છે, જેનાથી પાણીનો બગાડ તો અટકે જ છે, સાથે પાકનું ઉત્પાદન પણ વધે છે. આપણા ગુજરાત જેવા વિસ્તારોમાં જ્યાં પાણી એક કિંમતી સંપત્તિ છે, ત્યાં આ સબસિડી ખરેખર કોઈ મોટા વરદાનથી કમ નથી. હવે આજના આપણા સત્રના અંતિમ વિભાગ તરફ આવીએ, જમીન ચકાસણી અને આપણું તારણ. જો ખેતીનો સાચો અને વાસ્તવિક પાયો કોઈ હોય તો તે જમીન જ છે. સૌથી અગત્યની વાત એ છે કે જેમ આપણે સ્વસ્થ રહેવા માટે મેડિકલ રિપોર્ટ કઢાવીએ છીએ, બરાબર, એવી જ રીતે જમીનને પણ સોઇલ હેલ્થ કાર્ડની જરૂર પડે છે. આ યોજના હેઠળ દર 2 વર્ષે જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોનું ચેકઅપ થાય છે, જેથી ચોક્કસ ખબર પડે કે તમારી જમીનને ખરેખર કયા ખાતરની જરૂર છે. આ આખી પ્રક્રિયા બહુ તાર્કિક રીતે 4 સ્ટેપમાં કામ કરે છે. સ્ટેપ 1, પહેલા જમીનનું ટેસ્ટિંગ કરવું. સ્ટેપ 2, જમીન મુજબ ખાતર માટેની સાચી ભલામણ મેળવવી. સ્ટેપ 3, ખોટા અને બિનજરૂરી ખાતરનો મોટો ખર્ચ બચાવવો. અને સ્ટેપ 4, વધુ સારું ઉત્પાદન મેળવવું અને જમીનને લાંબા સમય સુધી ટકાઉ રાખવી.
તો મિત્રો, આ 6 મુખ્ય યોજનાઓ પીએમ કિસાન, કિસાન ક્રેડિટ કાર્ડ, ફસલ વીમા યોજના, કુસુમ યોજના, કૃષિ સિંચાઈ યોજના અને સોઇલ હેલ્થ કાર્ડ, આ બધું ભેગું મળીને ખેડૂતો માટે એક સંપૂર્ણ અને મજબૂત ટૂલકિટ બનાવે છે. હવે અંતે એક વિચારવા જેવા પ્રશ્ન સાથે આપણે આ સત્ર પૂરું કરીએ. જો આપણા દેશનો દરેક ખેડૂત આ તમામ સરકારી સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરે તો ભારતનું કૃષિ ભવિષ્ય કેટલું સમૃદ્ધ બની શકે. આ માહિતી સમાજના દરેક ખેડૂત સુધી